बोलिए श्री स्वामीनारायण भगवान की जय। इष्टदेव भगवान श्री स्वामीनारायण महाप्रभु भगवान श्री हरिना सानिध्यમાં श्री શુભલક્ષ્મીનગર યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા આયોજિત શ્રી દુધેશ્વર મહાદેવ મંદિરમાં વિરાજમાન મહાદેવના 11 વર્ષ જ્યારે પરિપૂર્ણ થઈ રહ્યા છે ત્યારે 11મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે એવં શુભલક્ષ્મીનગરના સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે આપણે શ્રવણ કરી રહ્યા છીએ સુંદર શ્રીમદ ભાગવત કથા। ખૂબ સુંદર વાલા ભક્તજનો, આ શ્રીમદ ભાગવતની કથા છે। શ્રીમદ ભાગવતની કથાના પ્રારંભમાં 7 અધ્યાયમાં આ શ્રીમદ ભાગવત કથાનો મહિમા આવે છે। પદ્મ પુરાણ અંતર્ગત આ 7 અધ્યાયમાં શ્રીમદ ભાગવત કથાનો સુંદર દિવ્ય મહિમા વ્યાસ પ્રભુએ લખ્યો છે। કોઈ પણ કાર્ય કરતા હોઈએ, કોઈ પણ કામ કરતા હોઈએ, જ્યાં સુધી આપણને એનો મહિમા ન સમજાય ત્યાં સુધી આપણને એ કામ કરવાનો ઉત્સાહ ન રહે। એટલે 7 અધ્યાયમાં વ્યાસ પ્રભુએ શ્રીમદ ભાગવતનો અદ્ભુત મહિમા ગાયો છે। મહિમાના પ્રારંભમાં, મહાત્મ્યના પ્રારંભમાં સર્વપ્રથમ વ્યાસ ભગવાને મંગલાચરણ કર્યું છે। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ। વ્યાસ ભગવાન લખે છે કે ભગવાનને હું નમસ્કાર કરું છું। વ્યાસ ભગવાન ભગવાનને નમસ્કાર કરી, ભગવાનની સ્તુતિ કરી, ભગવાનનું સ્મરણ કરી, ભગવાનને યાદ કરી અને આ શ્રીમદ ભાગવતનો પ્રારંભ કરે છે। વાલા ભક્તજનો, આ સુંદર દિવ્ય કથાના મંગલ પ્રારંભે પૂજ્યપાદ ગુરુજી આ દિવ્ય સત્સંગ સભામાં કથામાં પધારી રહ્યા છે। આપણે પૂજ્યપાદ ગુરુજીની પાવન ઉપસ્થિતિને આવો એકવાર જોરદાર તાલિકાના ગરગડા સાથે વધાવીએ। વાલા ભક્તજનો, આપણે બહુ ભાગ્યશાળી છીએ। કથાના મંગલ પ્રારંભે પૂજ્યપાદ ગુરુજી અને શ્રી સ્વામિનારાયણ મંદિર બાબરાથી અમારે વડીલ ગુરુબંધુ ધર્મવલ્લભ સ્વામી, એમની પાવન ઉપસ્થિતિ બંને સંતો પધાર્યા। આપણે તાલિકાના પુનઃ નાદથી સંતોનું સ્વાગત કરશું। તો વ્યાસ ભગવાને સર્વપ્રથમ ભગવાનને નમસ્કાર કરી અને આ ગ્રંથનો પ્રારંભ કર્યો છે। ભગવાનના સ્વરૂપનો પરિચય આપ્યો, ભગવાનના સ્વરૂપનો પરિચય આપ્યો, ભગવાનના કાર્યનો પરિચય આપ્યો અને ભગવાનના સ્વભાવનો પરિચય આપ્યો। 3 પરિચય મંગલાચરણમાં વ્યાસ ભગવાને આપ્યા। સ્વરૂપ પરિચય આપતા વ્યાસ પ્રભુ લખે છે સચ્ચિદાનંદ રૂપાય
ભગવાન કેવા છે? તો કે સત છે. સત્યમ અનંતમ બ્રહ્મ, જેના સ્વરૂપમાં કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય એને કહેવાય સત સ્વરૂપ. અબજો જન્મ પહેલા જેવા ભગવાન હતા એવા જ અત્યારે છે, અને અત્યારે જેવા ભગવાન છે એવા જ અબજો વર્ષો પછી પણ ભગવાન એવા જ રહેશે. ભગવાનના સ્વરૂપમાં ક્યારેય કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે ભગવાન સત સ્વરૂપ છે, અને ભગવાન ચિત સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન ઘન છે ભગવાન. અને ત્રીજો ભગવાનનો સ્વભાવ છે આનંદ. ભગવાનના સ્વરૂપમાં આનંદ આનંદ અને આનંદ જ છે. જેમ સાકર હોય તો એ સાકરમાં ગળપણ સિવાય બીજું કશું જ ન હોય. ગળપણ સિવાય સાકરમાં બીજું કાંઈ ન હોય. સાકરનો મોટો ગાંગડો હોય, એ સાકરના ગાંગડાને તમે કોઈ પણ બાજુથી ખાવ એટલે તમને કેવો લાગે? ગળો જ લાગે. જેમ સાકરનો સ્વભાવ ગળપણ છે, એ જ પ્રમાણે ભગવાનનો સ્વભાવ છે આનંદ. જેને જેને ભગવાનનો સંબંધ થાય, જેને જેને ભગવાનનો સંપર્ક થાય, જે જીવાત્માઓ ભગવાનની શરણાગતિનો સ્વીકાર કરે એને ભગવાનના સ્વરૂપમાંથી આનંદ જ મળે. ઉપનિષદમાં એક બહુ સુંદર ઋષિએ વાત લખી છે, તમેવ લબ્ધ્વા આનંદી ભવતી, ત્વમેવ લબ્ધ્વા આનંદી ભવતી. તમ એવ લબ્ધ્વા, ઈ ભગવાનને જે વ્યક્તિ પામે, એ ભગવાનને જે વ્યક્તિ ભજે, એ ભગવાનનું જે વ્યક્તિ સ્મરણ કરે, ધ્યાન કરે, કીર્તન કરે, એ આનંદી થાય છે. કારણ કે ભગવાન પોતે આનંદી છે, આનંદ સ્વરૂપ છે. તો એ ભગવાનનો જેને સંબંધ પ્રાપ્ત થાય, એ ભગવાનને જે ભજે એને આનંદ જ મળે. આમ ખરેખર જો આપણે વિચારીએ ને તો ભગવાનમાં જેવો આનંદ છે, ભગવાનમાં જેવું સુખ છે, ભગવાનમાં જેવો માલ છે, એવો આ જગતમાં કોઈ પણ પંચ વિષયમાં ક્યાંય પણ નથી. જો આપણને સમજાય તો, જો આપણને ખ્યાલ આવે તો. આ અમરેલી શહેર છે, બરાબર. આ અમરેલી શહેરમાં આ શુભલક્ષ્મી નગર, આ શુભલક્ષ્મી નગરમાં કેટલા મકાનો છે? એમાં એક મકાન આપણું હોય, પરંતુ આખું આ શુભલક્ષ્મી નગર આપણા ખાતે બોલતું હોય તો આપણને અરજણભાઈ કેટલો આનંદ આવે. આખું આ શુભલક્ષ્મી નગર એ આપણા નામનું હોય, આપણા ખાતે બોલતું હોય તો કેટલો આનંદ આવે. એક નગર નહીં, અમરેલીના જેટલી સોસાયટી છે, જેટલી પ્રોપર્ટી છે, જે કાંઈ સંપત્તિ છે, જમીન છે, માલ છે, મિલકત છે, એ બધી જ આપણા નામે હોય. આખું અમરેલી શહેર એના આપણે માલિક હોઈએ તો આપણને કેટલો આનંદ આવે. ઉપનિષદમાં ઋષિ એવું કહે છે, આખી પૃથ્વીનું કોઈ વ્યક્તિ શાસન કરે, આખી પૃથ્વીનો હો, આખી પૃથ્વીનો કોઈ એક વ્યક્તિ રાજા હોય, એક વ્યક્તિ શાસક હોય, એક વ્યક્તિ એનું સંચાલન કરતો હોય, એને એક મનુષ્યાનંદ કહેવાય.
આખી પૃથ્વીનું કોઈ શાસન કરે, આખી પૃથ્વીનું કોઈ સંચાલન કરે, એનો કોઈ માલિક હોય, એને જે આનંદ આવે એ એક મનુષ્યાનંદ કહેવાય. એક પૃથ્વીનો રાજા એનો જે આનંદ એને એક મનુષ્યાનંદ કહેવાય. એવા 100 મનુષ્યાનંદ ભેગા કરો ત્યારે એક મનુષ્ય ગંધર્વાનંદ થાય. એવા 100 મનુષ્ય ગંધર્વાનંદને ભેગા કરો ત્યારે એક દેવ ગંધર્વાનંદ કહેવાય. તમે શાંતિથી સાંભળજો, આ ઉપનિષદની વાત છે. એવા 100 દેવ ગંધર્વાનંદને ભેગા કરો ત્યારે એક પિતૃ આનંદ કહેવાય. એવા 100 પિતૃ આનંદને ભેગા કરો ત્યારે એક આજાનજ દેવનો આનંદ કહેવાય. એવા 100 કર્મદેવના આનંદને એવા 100 આજાનજ દેવના આનંદને ભેગા કરો ત્યારે એક કર્મદેવનો આનંદ કહેવાય. એવા 100 કર્મદેવના આનંદને ભેગા કરો ત્યારે એક દેવ આનંદ કહેવાય. એવા 100 દેવ આનંદને ભેગા કરો ત્યારે એક ઇન્દ્રનો આનંદ કહેવાય. એવા 100 ઇન્દ્રના આનંદને ભેગા કરો ત્યારે એક બૃહસ્પતિનો આનંદ કહેવાય. એવા 100 બૃહસ્પતિના આનંદને ભેગા કરો ત્યારે એક પ્રજાપતિનો આનંદ કહેવાય. એવા અનંત પ્રજાપતિના આનંદને ભેગા કરો ને ત્યારે એક બ્રહ્માનંદ થાય. જે આપણા શરીરમાં, આપણા દેહમાં જે આત્મા છે એનો આનંદ આટલો મોટો છે ત્યારે એક બ્રહ્માનંદ થાય. આટલા સુખ જ્યારે ભેગા થાય ત્યારે એક બ્રહ્માનંદ થાય. એવા અનંત કરોડ બ્રહ્માનંદ ભેગા કરો ત્યારે એક પરમાત્માનો આનંદ થાય. આપણી દ્રષ્ટિ શાસ્ત્રમાં ક્યાંય ગઈ નથી એટલે આપણને ભેળપુરીમાં, ગોટામાં, કુંભણિયા ભજીયામાં આનંદ આવે છે. એટલે આપણને મંચુરિયમ બહુ ગમે અને બહુ મજા આવે છે. એકવાર જો આ ભગવાનના સ્વરૂપમાં, એકવાર આપણને જો આ ભગવાનનો મહિમા સમજાય તો જગતના તમામ વિષયો સાહેબ વીખ બની જાય, વિષ થઈ જાય. બાઈ મીરા હતા, નરસિંહ મહેતા થયા, સંત તુકારામ હતા, અમારા મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, દાદા ખાચરા, બધા જ જે પૂર્વે હરિભક્તો થયા, જે મહાપુરુષો થયા, એને એકવાર ભગવાનના સ્વરૂપમાંથી આનંદની અનુભૂતિ થઈ એટલે જગતના બધા જ પદાર્થોમાંથી એની ચિત્તવૃત્તિ પાછી વળી ગઈ. એકવાર એ ભગવાનના સ્વરૂપમાં જો જીવ જોડાઈને તો એ પરમ સુખીઓ થઈ જાય. કાર્ય પરિચય આપતા વ્યાસ ભગવાન લખે, મારો ભગવાન શું કરે છે? તો કે વિશ્વની ઉત્પત્તિ, પ્રલય અને લય કરે. વિશ્વની ઉત્પત્તિ, પોષણ અને લય કરે છે. વિશ્વોત્પત્યાદિ હેતવે, આ સમગ્ર વિશ્વ એની ઉત્પત્તિ કરે છે, એનું વળી પાછું પોષણ કરે છે અને એનો લય કરે છે. ભગવાનનું આ કાર્ય છે. એકવાર અકબરના દરબારમાં અકબરે બિરબલને પૂછ્યું કે તમે બધાય ભગવાન કહો છો, ભગવાન છે, ભગવાન છે, તો આ સૃષ્ટિમાં ભગવાન હોય તો ભગવાન દેખાતા કેમ નથી? અને બીજા નંબરે ભગવાનનું કાર્ય શું છે? ત્યારે બિરબલે કહ્યું કે મહારાજ, આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે તમારે મને એકવાર તમારા સિંહાસન ઉપર વિરાજમાન કરવો પડે, તમારા સિંહાસન ઉપર મને બેસાડવો પડે. તમે મને તમારા સિંહાસન ઉપર બેસાડો એટલે આ પ્રશ્નનો હું તમને પ્રત્યુત્તર આપું. બિરબલે કીધું એટલે અકબરે કહ્યું કે મને વાત મંજૂર છે. અકબરે બિરબલને એના તખત ઉપર બેસાડીને કીધું કે હવે તું આ પ્રશ્નનો ઉત્તર આપ. બિરબલે આદેશ કર્યો કે સૈનિકોને કહ્યું કે એક કટોરો તમે દૂધ લાવો અને એક કટોરો દૂધ
બિરબલે મગાવ્યું. તખત ઉપર બેહી, સિંહાસન ઉપર બેસી અને બિરબલ એ જે કટોરો દૂધ હતું એમાં પોતાની આંગળી બોળી અને આંગળી વડે એ દૂધને ધીમે ધીમે હલાવવા માંડ્યો. એટલે અકબરે કીધું કે બિરબલ, આ તું શું કરે છો? મહારાજ, તમારા પ્રશ્નનો હું જવાબ આપું છું. અરે, આ કઈ રીતે તું જવાબ આપ્યો છો? ત્યારે બિરબલે કીધું કે આ દૂધમાં ઘી છે, આ દૂધના કણે કણમાં ઘી છે, તો હું ઘીને પ્રગટ કરું છું. ત્યારે અકબરે કીધું કે ભલા માણા, એમ કાંઈ દૂધ પ્રગટ થતું હશે? દૂધને પ્રગટ કરવા એમ કે કાંઈ ઘી પ્રગટ થતું હશે? આ દૂધના કણે કણમાં ઘી છે, પણ ઘીને પ્રગટ કરવા માટે પેલા દૂધને મેળવવું પડે, એને દહીં કરવું પડે. દહીં કર્યા પછી એને વલવવું પડે, મથવું પડે, પછી એમાંથી માખણ થાય. માખણ થયા પછી એને તાવવું પડે અને પછી ઘી થાય. પુરુષાર્થ કર્યા સિવાય, દાખલો કર્યા સિવાય, મહેનત કર્યા સિવાય દૂધમાંથી ઘી ન મળે. ત્યારે બિરબલે કીધું કે માલિક, હું પણ તમને એ જ કહેવા માગું છું, જો તમારે ભગવાનને પ્રગટ કરવા હોય ને, તમારે ભગવાનને જોવા હોય ને, તમારે ભગવાનના દર્શન કરવા હોય ને, તો ભગવાન ધરતીની કણે કણમાં છે, પણ એના માટે તમારે પુરુષાર્થ કરવો પડે, દાખલો કરવો પડે, સાધના કરવી પડે, મહેનત કરવી પડે. સાધનાને, પુરુષાર્થને, દાખલો કર્યા સિવાય ભગવાન મળતા નથી. ભગવાન ધરતીની કણે કણમાં છે, બરાબર, પણ મહેનત કર્યા સિવાય ક્યાંય મળતા નથી. પુરુષાર્થ તો કરવો જ પડે, સાધના કરવી પડે. સાધના કર્યા સિવાય ભગવાન દેખાતા નથી. અને માલિક, તમારો બીજો પ્રશ્ન હતો કે એ ભગવાન શું કરે છે? તો ભગવાનનું એક જ કામ છે, ભગવાન રાજાને રંક કરે છે અને રંકને રાજા કરે છે. આજે હું રાજા બની ગયો, તમારા તખત ઉપર હું બેઠો છું અને તમે મારી સામે બેઠા છો. એટલે ભગવાનનું આ કામ છે, એ રાજાને રંક કરી દે અને રંકને રાજા કરી દે. આજે તમે કરોડપતિ હો, તમારી પાસે કરોડો રૂપિયા હોય, અબજોની પ્રોપર્ટી હોય, આજે તમે કરોડપતિ હો, પણ કરોડપતિમાંથી આગળના કને જાતા વાર લાગે નહીં. આગળનો ક જતો રે કરોડપતિમાંથી તો શું વધે? જરા બોલો તો શું વધે? રોડપતિ. એટલે કરોડપતિમાંથી રોડપતિ થતા વાર. ચાર વધે, પાપાચાર વધે, ત્યારે ભગવાન વળી આ ધરતીમાંથી અમુક ટકા હ્રાસ કરે, નાશ કરે. આ હમણાં જે કોરોના આવ્યો એ ભગવાનની કઠોર કૃપા છે. કાંઈક એવા સમાજમાં અતિશય દુરાચાર, પાપાચાર વધે એટલે ભગવાન આ જીવાત્માને ઉપદેશ માટે થપ્પડ મારે. વિશ્વની ઉત્પત્તિ પણ એ કરે છે, વિશ્વનું પોષણ પણ એ કરે છે અને વિશ્વનો સંહાર પણ એ જ કરે છે. ત્રણેય કામ ઈશ્વરના છે, ત્રણેય કામ ભગવાનના છે. અને ત્રીજો પરિચય આપ્યો વ્યાસ ભગવાને, સ્વભાવ પરિચય. ભગવાન કેવા છે? તો કે આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ ત્રણ દુઃખનો નાશ કરવાનો ભગવાનનો સ્વભાવ છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ ત્રણ દુઃખનો નાશ કરવાનો ભગવાનનો સ્વભાવ છે. આ ત્રણ દુઃખ ભગવાન ટાળે છે. એમાં સર્વપ્રથમ આધિ એટલે માનસિક દુઃખ. વસ્તુ ન હોય તેનો અભાવ, એનું દુઃખ એ આધિ છે.
આપણી પાસે અમુક પદાર્થ ન હોય, આપણી પાસે અમુક વ્યવસ્થા ન હોય, આપણી પાસે અમુક સગવડ ન હોય અને એના અભાવનો જે આપણને હૃદયમાં પીડા રહ્યા કરે, એક દુઃખ રહ્યા કરે, રંજ રહ્યા કરે, એ આધિ છે. માનસિક દુઃખ. મોબાઈલ ન હોય અને આપણને દુઃખ હોય, એ આધિ છે. આપણી પાસે સારી ગાડી ન હોય, આપણી પાસે રહેવા માટે સારું મકાન ન હોય અને એની જે મનમાં વેદના રહ્યા કરે, એ આધિ છે. માનસિક કોઈ પણ પ્રકારના દુઃખ, એનું નામ આધિ છે. અને વ્યાધિ એટલે શારીરિક દુઃખ. લાડવા ખાવાની બહુ ઈચ્છા થતી હોય અમિત, અને ડાયાબિટીસ થઈ ગયો હોય, એ આધિ છે. આ લાડવા ખાવાની વારે વારે ઈચ્છા થયા કરતી હોય. એક હરિભગત કહેતો હતો કે સ્વામી, કોઈ પણ મોટું જમણવાર હોય ને એટલે બે બાજુ મારી ડાયાબિટીસવાળા બેહાડું, બે બાજુ ડાયાબિટીસવાળા બેહાડું અને પરાણે લાડવા પીરસાવું, પછી લાડવા મારે પોતાને એકલા નહીં રહે. જો ખાવાની ઘણાને બહુ ઈચ્છા થાય પણ ડાયાબિટીસ થઈ ગયો હોય. ઘણાય તો પછી ટીકડા ખાય, ઇન્જેક્શન ખાને, એકાદી બે લાડુડી ન ખાય ત્યાં સુધી એને શાંતિ થતી નથી. એટલે આ વ્યાધિ છે, શરીરમાં બીમારી, જાત જાતના રોગ છે સાહેબ. અનેક પ્રકારની આ સંસારમાં વ્યાધિ છે. અને ઉપાધિ એટલે લીધા દીધા વિનાનું જે દુઃખ આવે ને એનું નામ ઉપાધિ છે. આ ત્રણ દુઃખ, વ્યાધિ, આધિ અને ઉપાધિ, આ ત્રણ દુઃખને ભગવાન નાશ કરે છે. ખૂબ સુંદર અદ્ભુત મંગલાચરણ કરી અને વ્યાસ ભગવાન આગળ કથાનો વિસ્તાર કરતા કહે, એકવાર નૈમિષારણ્ય ક્ષેત્રમાં મહામતી સુતજી વિરાજમાન છે. ખૂબ સારા જ્ઞાની છે, વિદ્વાન છે. મહાજ્ઞાની સુતજીને નમસ્કાર કરી શૌનકે 3 પ્રશ્ન પૂછ્યા છે. પરમ પવિત્ર ભારત ધરતીનું તીર્થ એટલે નૈમિષારણ્ય ક્ષેત્ર. જે નૈમિષારણ્ય ક્ષેત્રમાં સર્વપ્રથમવાર શ્રીમદ ભાગવતની કથાનું ગાન થયું છે. જ્યાં મહામતી બુદ્ધિશાળી પંડિત વિદ્વાન સૂતજી અખંડ ભગવાનના ચરિત્રોનું ગાન કરે છે. એવું સારું સર્વ કરતા શ્રેષ્ઠ ઉત્તમ તીર્થ સૂતજી વિરાજમાન છે. એકવાર નમસ્કાર કરી શૌનકે 3 પ્રશ્ન પૂછ્યા છે. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન, માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવૈઃ ક્રિયતે કથમ, ઇહ ઘોરે કલો પ્રાયો જીવાંશ્ચાસુરતામ ગતાઃ, ક્લેશક્રાંતસ્ય તસ્યેવ શોધને કિમ પરાયણમ, શ્રેયસામ યદ ભવેત શ્રેયઃ પાવનાનામ ચ પાવનમ, કૃષ્ણ પ્રાપ્તિકરમ શશ્વત તત્સાધનમ વદુના અધા. બહુ સુંદર અદ્ભુત શૌનકે પ્રશ્ન કર્યા છે. ભક્તિ જ્ઞાન વૈરાગ્ય વગેરે સદગુણોથી જીવનમાં વિવેક કેમ વધે? વિવેક કેમ વધે? માયા કેમ ટળે? અને ભગવાન કેમ મળે? આ 3 પ્રશ્ન પૂછ્યા. વિવેક કેમ વધે જીવનમાં? માયા કેમ ટળે? અને ભગવાન કેમ મળે? આ 3 પ્રશ્ન જ્યારે શૌનકે સૂતજીને પૂછ્યા ત્યારે સૂતજીએ બહુ સુંદર મજાનો જવાબ આપ્યો છે. સૂતજી કહે છે, ચિંતામણિર્લોક સુખમ સુરદ્રુઃ સ્વર્ગ સંપદમ, પ્રયચ્છતિ ગુરુઃ પ્રીતો વૈકુંઠ યોગી દુર્લભમ. ચિંતામણી નીચે તમે જાઓ, ચિંતામણીના સમીપે જાઓ, એના નીચે તમે બેસો, તો ચિંતામણી આ લોકનું દુઃખ ટાળે છે.
તમને આ લોકની ઘણી સંપત્તિ ચિંતામણી આપે છે. આ લોકની સંપત્તિ ચિંતામણી આપે છે અને પરલોકની સંપત્તિ ગુરુ આપે છે. કોઈ એવા સદગુરુ તમને મળે, કોઈ એવા મહાપુરુષ તમને મળે, કોઈ એવા પરમ ભાગવત સંત તમને મળે તો એ સંતના શરણે જાઓ, સદગુરુના શરણે જાઓ અને એની પ્રપદ્યતાનો સ્વીકાર કરો. તમારા જીવનના તમામ દુઃખો ટળી જાય. એટલે આપણા આ શ્રીમદ ભાગવત હોય, રામાયણ હોય કે શ્રીમદ સત્સંગી જીવન હોય, વચનામૃત હોય, ગીતા હોય, જેટલા જેટલા આપણા હિન્દુ સંસ્કૃતિના સદગ્રંથો છે એ બધા જ ગ્રંથોમાં સદગુરુ કરવાની આપણા પૂર્વ મહર્ષિઓએ વાત કરી છે. જીવનમાં કોઈક સારા ગુરુ રાખવા, જીવનમાં કોઈકને આપણા ઉપર રાખવા. જો કોઈ સારા ગુરુ હોય, જો કોઈની પાસે આપણે નિર્માની થઈ, દાસ બની, સેવક બની અને શરણાગતિ સ્વીકારી શકતા હોય તો આપણા જીવનમાં રહેલા જે કાંઈ દોષો હોય, કુટેવો હોય, સ્વભાવ હોય એ કોઈકને આપણે જો સોંપાયેલા હોય ને કિશોરભાઈ, તો એ આપણા સ્વભાવો ટાળે. એટલે જીવનમાં તમને જેમાં ભાવ થતો હોય, જેમાં તમારે પ્રીતિ હોય, જે સંત જે સદગુરુ તમને ગમતા હોય એમાં એક આસ્થા રાખજો. બહુ કામ થશે જીવનમાં. અમારી સ્વામિનારાયણ સંપ્રદાયમાં બાલમુકુંદ સ્વામી જૂનાગઢના થયા. સદગુરુ વર્ય શ્રી ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય હતા. બહુ સારા નિષ્ઠાવાળા સ્વામિનારાયણ ભગવાનના પ્યારા એ સાધુ. એકવાર સત્સંગ વિચરણ કરતા કરતા ફરતા ફરતા અહીંયા બાજુનું જ ગામ ગોખરવાળા, એ ગોખરવાળા ગામમાં બાલમુકુંદ સ્વામી પધારે છે. સાંજનું ટાણું થયું, બહેનો ભાઈઓ બધા જ સત્સંગ માટે, કથા માટે આવ્યા. સ્વામીએ ખૂબ સારી સત્સંગની વાતો કરી. એક દિવસ સ્વામી રોકાણા, 2 દિવસ રોકાણા, અઠવાડિયું રોકાણા અને એ ગામના એક ભગત હતા જેનું નામ હતું પ્રેમજી પટેલ. અને એ પ્રેમજી પટેલ દોડી દોડી અને જે સ્વામી સેવા સોંપે એ સેવા કરે, દોડી દોડીને સેવા કરે, દોડી દોડીને કામ કરે. અને જે સેવા કરે ને એની ઉપર જ મોટાનો આશીર્વાદ પ્રાપ્ત થાય. તમારે પણ 2 દીકરા હોય, ગ્રહસ્થ જીવનમાં 3 દીકરા હોય, 4 દીકરા હોય, પણ જે દીકરો ડાયો હોય, જે દીકરો કયાગરો હોય, જે દીકરો મા બાપના ખૂણાના વિચારને જાણતો હોય, એ દીકરા ઉપર માતા પિતાને સહજ અને સ્વાભાવિક વધારે પ્રીતિ થાય. અને જે દીકરો અવેડાના ડાટા કાઢે એવો હોય, ઉડતા પક્ષી પાડે એવો હોય, મોકલીએ આપણે ઉગમણો નીકળે આથમણો એવો હોય, મા બાપની એક પણ વાત માનતો ન હોય, તમારો જ દીકરો હોય, છતાં પણ જે દીકરો કયાગરો હોય એમાં જેવી તમને પ્રીતિ થાય, હેત થાય, એવી ઓલામાં ન થાય. પછી આમ આર્ટિફિશિયલ તમે રાખો ખરા, ઉપરથી રાખવું પડે વ્યવહારે, પણ જેવો આમ ભીતરથી ભાવ થવો જોઈએ, અંદરથી ભાવ થવો જોઈએ, એવો ઓલામાં ન થાય. એટલે જે આજ્ઞાકારી હોય ને, જે કયાગરો હોય, જે મા બાપના ખૂણાના વિચારને સમજતો હોય, એમાં બધાયને સ્વાભાવિક હેત થાય. એટલે આ પ્રેમજી પટેલ દોડી દોડીને બધી જ સેવા કરે. કોઈ પણ કામ સ્વામી ચીંધે એટલે નાના મોટું કામ કરે. બાલમુકુંદ સ્વામી બહુ રાજી થયા, અતિશય પ્રસન્ન થયા. રાજી થઈ, પ્રસન્ન થઈ અને કીધું કે પટેલ તારે જે જોતું હોય તે માગી લે.
આ મારી જોડી ટીંગાય છે, એમાં કુબેરનો ધન ભંડાર પણ છે અને એમાં રોકડું અક્ષરધામ પણ છે, તારે જે જરૂર હોય તે માગી લે. બહુ ગરીબ હતા પ્રેમજીભાઈ, કોઈ રીતે બે પાંદડે નહોતા થતા, કોઈ સંપત્તિ નહોતી આ લોકની. ત્યારે એમણે કીધું કે ગુરુ, તમારો રાજીપો એમાં બધું જ મારે આવી ગયું, મારે આ દુનિયાનું કોઈ પદાર્થ જોતું નથી. મહારાજ મળ્યા છે, સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, તમારી જેવા સંતો મને મળ્યા છે, એટલે મને અક્ષરધામ પણ મળવાનું છે. એટલે મારે આ લોકનું પણ કાંઈ જોતું નથી અને હું ભગવાનનો ભગત છું. એટલે ભગવાનના પ્રતાપે અને તમારા આશીર્વાદે હું ભગવાનના ધામમાં પણ જવાનો છું. એટલે મારે કશું નથી જોતું. ત્યારે બાલમુકુંદ સ્વામીએ કીધું કે ના, હું તારી ઉપર રાજી થયો છું, હું તને આપીશ. એટલા માટે અહીંયા શ્રીમદ ભાગવતમાં સૂતજી કહે છે શૌનકને કે હે શૌનક, પ્રયચ્છતિ ગુરુઃ પ્રીતઃ વૈકુંઠ યોગી દુર્લભમ. જે મોટા મોટા યોગીઓને પણ જે સ્થિતિ પ્રાપ્ત ન થાય એ સ્થિતિ જ્યારે કોઈ સદગુરુ રાજી થઈ જાય ત્યારે એ સદગુરુ એ સ્થિતિ તમને આપે છે. સાહેબ, ઘણીવાર હું કહું કે તમે ભગવાનની કથામાં બેસો ને તો કથા તમને સંપત્તિ નથી આપતી. કથામાં બેસો તો કથા તમને સંપત્તિ, ધન, આ દુનિયાનો વૈભવ, ઠાઠ માઠ એ કથા નથી આપતી. પણ તમે કથામાં બેસો ને તો કથા તમને સન્મતિ આપે છે, સારા વિચારો આપે છે. આજે સમાજની પાસે ખૂબ સંપત્તિ છે, આજે સમાજની પાસે ખૂબ વૈભવ છે, આજે રૂપિયો બહુ છે બધાની પાસે. સંપત્તિ હોવા છતાં શાંતિ નથી, એનું એક જ કારણ કે સંસ્કારનો અભાવ છે. સાહેબ, સમજણનો અભાવ છે. પરિવારમાં સમજણનો અભાવ હોય, સંસ્કારનો અભાવ હોય તો ગમે એટલી સંપત્તિ હોવા છતાં એ સંપત્તિ તમને સુખ નહીં આપે. એટલે 24 કલાક દરમિયાન જેટલું તમારાથી થાય ને એટલું સારું શ્રવણ કરવાની ટેવ પાડજો. 24 કલાકમાં જેટલું આપણાથી સારું શ્રવણ થાય એટલું સારું શ્રવણ કરવું. અને સાંભળેલું શ્રવણ કરેલું ક્યારેય કોઈ દિવસ નિરર્થક જાતો નથી. એટલે ટેવ પાડવી ભગવાનના ભક્તોએ ભગવાનની કથા વાર્તા સાંભળવાની. આ 7 દિવસ અહીંયા આ તમે કથાનું આયોજન કર્યું છે તો બહુ સારી વાત છે, બહુ સરાહનીય સત્કર્મ તમે કરી રહ્યા છો. પણ આ 7 દિવસ પછી પણ જ્યારે તમને અવકાશ મળે, જ્યારે તમને સમય મળે ત્યારે ભગવાનની સતત કથા વાર્તા, સત્શ્રવણ કર્યા જ કરવું. અને હવે તો ભગવાનની કૃપા છે ચુનીભાઈ, ખિસ્સામાં જ જે જોઈએ તે તમારે કથા વાર્તા વક્તા તમારા ખિસ્સામાં જ જોઈ લો. જે સંતને, જે મહાપુરુષને, જે ધર્માચાર્યને, જે સત્પુરુષને જ્યારે તમારે સાંભળવા હોય ત્યારે તમારા ઘરે મંગલાચરણ કરીને કથા શરૂ કરી દઈ લો. કોઈ માંડવો નાખવાનો નહીં, કોઈ વ્યવસ્થા કરવાની નહીં, કોઈ ખુરશી મૂકવાની નહીં. બસ સોફા ઉપર બેઠા બેઠા ખાંગા થઈને કથા સાંભળો. કોણ તમને ના પાડે છે? અહીંયા થોડીક મર્યાદાએ રાખવી પડે તમારે સભામાં બેઠા હોય તો. એટલે ઘરે બેઠા બેઠા કથા સાંભળો. કોઈ એવા સત્પુરુષની, કોઈ એવા સંતની જેની તમને કથા ગમતી હોય. સત્સંગની બહુ જરૂર છે અત્યારે. આ સમાજમાં સંપત્તિ તો બહુ વધી, પણ અત્યારે શુદ્ધિ ઘટી છે, સદવિચારો ઘટ્યા છે. એ શુદ્ધિ અને સદવિચારો આ શ્રીમદ ભાગવત વગેરે સદગ્રંથોની કથામાંથી આપણને મળે છે. સ્વામીએ પ્રેમજી પટેલને કીધું કે પટેલ તું મારા રાજીપા માટે માગી, કે ના મારે કશું નથી જોતો. ત્યારે બાલમુકુંદ સ્વામીએ જે અમે આ ચાદર ઓઢીએ ને ભગવી, એ ચાદર પોતાની પાસે હતી, એ ચાદર આપીને કીધું કે લે આ લઈ જા. જે દાડે તને એમ થાય
કે હવે મારે આ જગતમાં દુનિયામાં રહેવું નથી, મારે ભગવાનના ધામમાં જતું રહેવું છે, ત્યારે આ ચાદર ઓઢી જાજે, ભગવાન તને અક્ષરધામમાં તેડી જશે. એ ચાદર બાલ મુકુંદ સ્વામીએ આપી. આમ ક્યાંક સારું લાગે ને ત્યાં તાળી પાડજો, બરાબર કર્યું તમે હો આ 2-3 જણાએ. એટલે મને સંજયભાઈ એમ લાગે કે દૂધ દોણામાં જાય છે, બરાબર. એટલે આમ બહુ ગંભીર થઈને નહીં બેસવાનું, એકદમ હળવા થઈને બેસવાનું. અને આમાં તમે ઘણા જ્ઞાની જ બેઠા છો, આ તો આપણે ટૂંકમાં ગોષ્ઠી કરીએ છીએ, બરાબર. એટલે એકદમ હળવા થઈને બેસવાનું. અને વચ્ચે વચ્ચે ક્યાંક સારું આવે ત્યાં દાદ આપવો, થોડોક દાદ આપો ને. શું છે કે અમારે વક્તાને તમે રોટલો ન આપો ને તો હાલે, પણ દાદ તો તમારે આપવો જ પડે. એટલે વચ્ચે વચ્ચે કાંઈક એવો સારો પ્રસંગ આવે ત્યાં તમારે દાદ આપવું. ક્યારેક ક્યારેક માથું હલાવવું, ક્યારેક ક્યારેક મોઢું મલકાવવું, બરાબર. આ દાદ આપ્યો કહેવાય. ક્યારેક ક્યારેક પડકારો કરવો, ચોનીભાઈ દાદ આપ્યો કહેવાય, કાળુભાઈ. એટલે બાલમુકુંદ સ્વામીએ પોતાની ચાદર આપી દીધી સાહેબ. અને પછી કીધું, બીજો પણ તને આશીર્વાદ આપું છું, કુબેરની ધન સંપત્તિ પણ તને આપું છું. આ ગામમાં તારા જેવો બીજો કોઈ રૂપિયાવાળો નહીં હોય. આખા ગામમાં ધનાઢ્યમાં ધનાઢ્ય તું બનીશ. સાધુની સેવા કરીને સાહેબ, સાધુનો રાજીપો પ્રાપ્ત કર્યો ને, તો આખા ગોખરવાળા ગામમાં એ પ્રેમજી પટેલ એટલા બધા રૂપિયાવાળા થયા, આખા ગામમાં એનું નામ બોલાય. કાંઈ પણ કાર્ય ગામમાં કરવું હોય એટલે પ્રેમજી પટેલની પાસે પહેલાં જ આવવું પડે. પંચમાં એનું નામ સાહેબ હતું. કાંઈ પણ કાર્ય કરો એટલે એને તમારે પૂછવું જ પડે. સંપત્તિ પણ એટલી મળી. અને જ્યારે એને એમ થયું, અમુક ઉંમર થઈ દાદાની, અને વિચાર કર્યો કે હવે બસ મારે ભગવાનના ધામમાં જવું છે. પટારામાં પેલી ચાદર પડી તેની ચાદર કાઢી અને એના છોકરાને કીધું કે કાલે સવારે 7 વાગે હું ભગવાનના ધામમાં જતો રહીશ. ત્યારે એના છોકરાએ કીધું કે અરે બાપુજી, તમે આમ વેઢા જેવા છો, તમારા નખમાંય રોગ નથી, એમ તે કાંઈ ભગવાનના ધામમાં તમે થોડા જાઓ. એ કે હું કાલે નથી, હું કાલે ધામમાં જતો રહીશ. અને સવારના 7 વાગ્યાને આ સંપ્રદાયનો ઇતિહાસ સાક્ષી પૂરે છે. એ પ્રેમજી પટેલે ચાદર ઓઢી લીધી અને સ્વામિનારાયણ ભગવાન પોતે તેડવા માટે આવ્યા. અક્ષરધામમાંથી વિમાન લઈને મહારાજ આવ્યા અને સ્વામિનારાયણ ભગવાન એને ધામમાં તેડી ગયા સાહેબ. એટલા માટે ભાગવતજીમાં વ્યાસ ભગવાન લખે છે, પ્રયચ્છતિ ગુરુ પ્રીતઃ વૈકુંઠ યોગી દુર્લભમ. જ્યારે કોઈ સદગુરુનો રાજીપો પ્રાપ્ત થાય, કોઈ મા બાપનો રાજીપો તમારા જીવનમાં પ્રાપ્ત થાય, તમારા સાસુ સસરાનો રાજીપો તમારા જીવન ઉપર પ્રાપ્ત થાય, કોઈ વડીલનો રાજીપો તમને મળે, તમારી જિંદગી સાહેબ બની જાય. એટલે રાજીપાના ચાહક બનજો. ગમે એટલા રૂપિયાવાળા થઈ જાઓ ને તો પણ ક્યારેય જીવનમાં મા બાપને ભૂલતા નહીં. ગમે એટલી સગવડવાળા થઈ જાઓ ને છતાં પણ ક્યારેય સાસુ સસરાને ભૂલતા નહીં. ગમે એટલી તમારી પાસે પદવી કે ડિગ્રી કે ઉપાધિઓ આવી જાય તો પણ ગુરુને ક્યારેય સાહેબ ભૂલતા નહીં. કારણ કે આ આપણા આધાર છે સાહેબ. આપણે જે કાંઈ છીએ એના મૂળમાં બીજા હોય છે. ઘણીવાર આ છોકરાઓ થોડું ઘણું ભણે ગણે, થોડા ઘણા આગળ જાય, થોડા ઘણા 5 પૈસા કમાતા થઈ જાય એટલે તરત એને મા બાપ ગમતા નથી, તરત મા બાપમાંથી પ્રીતિ ઓછી થઈ જાય. અને ઢોલ વગાડીને સંજયભાઈ જેવો ઘરે આવે ને એટલે તરત જ બીજે દિવસે બદલી જાય. હા, ઢોલ વગાડ્યો ન હોય ત્યાં સુધી વાંધો ન હોય, પણ જેવો ઢોલ વગાડીને ઘરે આવે, ઢોલ વગાડો એટલે તમને ખબર પડે ને શુભલક્ષ્મીવાળાને, હા તો વાંધો નહીં. આ જેવા લગ્ન થાય ને સાહેબ એટલે તરત જ તમે આ જગતમાં જોજો, આ દુનિયામાં જોજો, આ દેશમાં જોજો, આખા અમરેલીમાં જોજો, કોઈ એવો એકય દીકરો તમે જોયો કે પરિણો નહોતો, કુંવારો હતો, પરિણો નહોતો ને એ પેલા માતા પિતાથી જુદો થયો, એવો એક લાવીને મને બતાવો હાલો.
કે આ 3 ભાઈઓ હતા, આ પરિણા પેલા 3 ભાઈઓ જુદા થઈ ગયા એવું મને બતાવો. જેવા પરડે ને એટલે તરત જ મા બાપથી ધીમે ધીમે જુદા થઈ જાય. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે પરિવાર બહુ મોટો થાય અને પછી એક વ્યવસ્થાના ભાગરૂપે તમે બધાએ જુદા રહો એ કોઈ બાધ નથી, પણ મા બાપથી અંતર જુદું ન થવું જોઈએ. બહુ સુંદર વાલા ભક્તજનો, શ્રીમદ ભાગવતની કથા ચાલી રહી છે. પૂજ્યપાદ ગુરુજી પધાર્યા છે. સ્વામીને કાલે સવારે વહેલું 5 વાગે ગઢપુર નીકળવાનું હોય, ત્યાં એક કાર્યક્રમ છે. તો આજે જ્યારે સ્વામી પધાર્યા છે તો સ્વામીના આપણે રૂડા આશીર્વાદ શ્રવણ કરવા છે. તો થોડીક વાર માટે અહીંયા હું કથાને વિરામ આપું છું. થોડીક વાર માટે પૂજ્યપાદ ગુરુજીના આશીર્વાદ આપણે શ્રવણ કરીએ. એ પહેલાં 2 મિનિટ સુધી આપણે ભગવાનના મંગલ મંત્રનું ગાન કરી લઈએ. બધા જ શ્રોતાઓ અહીંયાથી ધૂન ગવાય, કીર્તન ગવાય ત્યારે બધાએ તાળી પાડવી અને ઝીલવી. ધૂન હોય તો ધૂનને ઝીલવી, કીર્તન હોય તો કીર્તનને ઝીલવું, અને ઝીલતા ન આવડતું હોય તો તાળી પાડવી. આવો થોડીક વાર માટે આપણે ભગવાનનું સંકીર્તન કરી લઈએ અને ત્યારબાદ ગુરુજીના રૂડા આશીર્વાદ શ્રવણ કરીએ. સ્વામિનારાયણ 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 હરે હરે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.